નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી જ પોતાની યુટ્યુબ ચેનલમાં એકવાર ફરીથી. તો મિત્રો, આજનો વિડીયો આપણે શરૂઆત કરીએ પહેલાં આપ સર્વેને કહેવા માગીશ કે જો હજુ સુધી આપે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, જેથી દરરોજ સવારે 9 વાગે વિડીયોની નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. તો ચાલો વધુ સમય ના લેતા વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, આપણા ફોનની અંદર ઘણા મોબાઈલમાં 4 બટન આવે છે: બેક, હોમ, ઓવરવ્યૂ અને એક્સેસિબિલિટી બટન. અને ઘણામાં 3 જ આવે છે: બેક, હોમ અને ઓવરવ્યૂ. તો મારે 3 જ છે, બેક, હોમ અને ઓવરવ્યૂ. તો ઘણાના બેક બટન રાઈટ સાઈડ હોય છે, ઘણાના બેક બટન લેફ્ટ સાઈડ હોય છે. તો મારે અત્યારે કઈ બાજુ છે બેક બટન જુઓ? બેક બટન મારે જમણી બાજુ છે, રાઈટ સાઈડ. તો માની લો કે મારે ડાબી સાઈડ લઈ જવું હોય, એટલે કે લેફ્ટ સાઈડ લઈ જવું હોય, તો કેવી રીતે લઈ જઈશું અથવા તો કઈ રીતે લઈ જઈ શકાય? તો જે લોકો પહેલેથી જ કહેવાય કે આ નેવિગેશન બારને ચેન્જ કરવાની રીત વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા, સમજવા અને શીખવા માગે છે તેવા લોકો વિડીયોમાં સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો અહીંયા આપણે સર્વપ્રથમ સેટિંગ ઓપન કરીશું. હોમ બટન ટ્રાન્સલેટ રેકોર્ડર પેજ 1 of 3 સેટિંગ્સ ઓકે, સેટિંગ્સ પર ડબલ ટેપ કરીએ. સેટ એપ્સ recent apps default apps system management system navigation languages and input backup સેટિંગ પર ડબલ ટેપ કર્યા પછી આના પર ડબલ ટેપ કરવાનું છે. જુઓ, system management system navigation languages and input backup ડબલ ટેપ કરીશું. system management ત્યારબાદ લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું. back but global search global system navigation 3 button navigation આના પર ડબલ ટેપ કરીશું. system navigation લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરીશું. back button system navigation 3 button navigation selected check 3 button navigation use checkered radio button ઓકે, તો આમ જ દેવાનું છે. આમાં કંઈ છેડછાડ નથી કરવાની. ત્યારબાદ લેફ્ટ રાઈટ સ્વાઇપ કરીશું. not selected gesture navigation swipe up from the bottom of the screen to આ પણ નથી કરવાનું. લેફ્ટ રાઈટ સ્વાઇપ કરીશું. order of navigation keys ઓકે, આ હેડિંગ છે. ત્યારબાદ લેફ્ટ રાઈટ સ્વાઇપ કરીશું. uncheck layout 1 back button home button recents button ઓકે, તો આ અહીંયાથી શરૂ થાય છે સેટિંગ. એના પછી લેફ્ટ રાઈટ સ્વાઇપ કરીશું. હું તમને બતાવું. જુઓ, check layout 2 recents button home button back button ઓકે, તો અત્યારે આના પર સિલેક્ટેડ છે. તો બેક બટન રાઈટ સાઈડ છે, બરાબર. check layout 2 recent uncheck layout 1 back button હવે તો ફર્સ્ટ વાળું જે અનચેક છે એને ટીક કરું તો જમણી બાજુ મારું અત્યારે બેક છે એ ડાબી બાજુ જતું રહેશે. જો ડબલ ટેપ કરું છું. check layout 1 back button home button recents button ઓકે, તો તમને સમજાવી દઉં. જુઓ, order of navigation keys આ જે હેડિંગ આવે એના પછી check layout 1 back button home button recents button radio button લેફ્ટ રાઈટ સ્વાઇપ કરશો તો આ જે પહેલું ઓપ્શન જે ટીક કરેલું છે મેં એના પર તમે ટીક રાખશો તો બેક બટન લેફ્ટ સાઈડ રહેશે. અને સેકન્ડ નંબર વાળું છે જે લેફ્ટ રાઈટ સ્વાઇપ કરી આપણે. જુઓ, uncheck layout 2 recents button home button back button આના પર તમે ટીક રાખશો તો બેક બટન રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ રહેશે. તો મને તો વર્ષોથી જ કહેવાય કે ડાબી બાજુ બેક ગમે છે એટલે મેં ફર્સ્ટ વાળા પર ટીક રાખ્યું છે. check layout 1 back button home button recents button radio button ઓકે, તો બેક કરી દઈશું. system back button તો તમે પણ આ રીતે પોતાના જે નેવિગેશન બાર છે, બેક, હોમ, ઓવરવ્યૂ, એક્સેસિબિલિટી બટન, એને કહેવાય ને કે જમણેથી ડાબે તથા ડાબેથી જમણે એટલે કે રાઈટ ટુ લેફ્ટ અથવા લેફ્ટ ટુ રાઈટ આ રીતે ચેન્જ કરી શકો છો. તો આશા રાખું છું કે તમને વિડીયોમાં બતાવેલી સમજૂતી સમજાઈ ગઈ છે તથા વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો
તો લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓલ પર સેટ કરજો, જેથી દરરોજ સવારે 9 વાગે વિડીયો નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. હું છું કનૈયો લીંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. ત્યાં સુધી મને આપો રજા. બધાને જય હિન્દ, જય માતાજી. Smart Unlocks